શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ. આપણે નવી સવારની સાથે ઉઠી ગયા છીએ. આજે તારીખ છે 29/3/2026. આપણા ભાભી બનાવી રહ્યા છે ભાખરી ઘી પૌવા ચા પછી બીજું આમ આવશે આની અંદર છે મગ પુલાવ. બરાબર, નાસ્તો કરવા બી ગયા ત્યારે બતાવું તમને. શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ. ભાભી ગુડ મોર્નિંગ કીધું તો શુભ પ્રભાત. અત્યારે હવે આપણે જમવા માટે બેસી ગયા છીએ. અત્યારે આપણે જમવામાં છે કે મગ પુલાવ, સલાડ, ભાખરી, છાશ. આપણે અત્યારે જમી રહીએ. બરાબર, સારું ચાલો. ભાભી છે આપણે ત્યાં જમવા બેઠા રહીએ, જમી લઈએ. બરાબર, સારું ચાલો. જો દોસ્તો, તો ભાઈ અત્યારે ઘડીક આરામ કરીએ છીએ. આરામ કરીને આપણે 3:30 આજુબાજુ આપણે એક્ટિવા લેવા જવાના છીએ. કેમ કે એ આપી છે દોસ્તારને આપેલી એ. બરાબર, તો લઈ આવીએ. લેવા માટે લગભગ હું જઈશ ઇસ્કોન. અહીંથી રેપિડો કરાવીને ઇસ્કોન જઈશ. ઇસ્કોનથી એક્ટિવા આપણે લઈને ડાયરેક્ટ પાછો અહીંયા આવતો રહીશ. બરાબર, 3:30 આજુબાજુ હું જઈશ બપોરના. સારું ચાલો, ઘડી આરામ કરીએ પછી આપણે જઈએ. બરાબર, સારું ચાલો. દોસ્તો, અત્યારે હવે આપણે આવેલા છીએ ઇસ્કોન. આપણે ફ્રેન્ડને એક્ટિવા લઈને આવશે. એ આવે પછી અહીંથી હું નીકળીશ. બસ નીકળી ગયો હશે હવે. અહીંયા આવશે પછી અહીંથી એક્ટિવા લઈને જાય. અહીંથી ડાયરેક્ટ હું જઈશ સીજી રોડે જઈને અત્યારે વીરુનું ઓપન માઇક છે. બરાબર, તો સીજી રોડે ઓપન માઇકમાં જવાનું છે. ઓપન માઇક પતે પછી ઘરે આવીશ ડાયરેક્ટ. બરાબર, અત્યારે ઘડીક રાહ જોઈએ. ઓલું આવશે પછી આવે પછી ત્યાંથી ડાયરેક્ટ કરીશ. બરાબર, ચાલો. અત્યારે આપણે અહીંયા ઇસ્કોને બેઠા છીએ. દેખાશે નહીં, ખબર નથી પડે હું ઇસ્કોન જ છું. બાકી અહીંયા એ કંઈ વસ્તુ નથી કે તમને બતાવે. શિવાલિક છે અહીંયા સાઈડમાં મોટી બેડી. કાંઈ વાંધો નહીં, હાલો આવી ગયા છીએ. બરાબર, બતાવું તમને. હેલો દોસ્તો, તો અત્યારે ભાઈ આપણે કરવાનો છે. આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ. બરોબર, પાછળ થોડો હાઉસ જોઈએ बताइए क्या. थैंक यू सो मच यार. पहले तो गिव इट अप फॉर योरसेल्फ यार. इतनी दूर से धूप में आए हो आप के लिए. सो प्लीज एक बार तालियां बजा दो अपने आप के लिए. मुझे पता है आप मुझे देखने नहीं आए हो. आप जिन्हें देखना है वो थोड़ी ही देर में आपके सामने होंगे. तब तक के लिए मुझे झेल लीजिए 2 मिनट के लिए. आवाज आ रही है लास्ट तक? ओके, तो मुझे झेल लीजिए 2 मिनट. किसी को पता है ओपनिंग एक्ट क्या होता है? मैं ओपनिंग एक्ट हूँ इसमें. तो आप कभी रेस्टोरेंट गए हो? तो रेस्टोरेंट में पता है मेन कोर्स के पहले स्टार्टर आता है, वो हूँ मैं. इन शॉर्ट मसाला पापड़ हूँ मैं. तो दोस्तों, मेरा नाम विराज है, विराज पटेल. मैं सूरत से हूँ बट अभी मैं अहमदाबाद में रहता हूँ और लोगों को शेर शायरियाँ सुनाता हूँ. साथ में थोड़े चुटकुले भी सुनाता हूँ. तो હેલો દોસ્તો, શુભ રાત્રિ. ત્યારે અમારા ભાભીજી બનાવી રહ્યા છે રોટલી ગરમા ગરમ, કાંઈ ઘટે નહીં એવી. ભાભીને બિચારાના પગ દુખે છે તો અત્યારે રોટલા ઊભા બનાવે છે. સરીલોટ સો તો પણ સલામી. આટલું બધું પેટમાં બળતું હોય તો રોટલી કરવા મળે. મને આવડતી નથી. મારી ભારતના નકશા જેવી રોટલી, મારી ભારતના નકશા જેવી રોટલી ખાય કોણ? ભારતના નકશા ભલે રહ્યા તો એમ ખાઈ લેવું બસ. હે હા, કરો ચાલો તો. મને આવડતી નથી. ખોટમાં મારી રોટલીનો આકાર થોડોક ચેન્જ થઈ જાય ને કોક કેવા વાળા એમ મને કહી દે કે રોટલી આ તમે રોટલી બનાવી કે શું બનાવ્યું તમે? અમે નહીં કી પણ આમ બે ને રોટલી આમ તો અમે એ ધારે બનાવે. ખાઈ લેવું.
તમલેશભાઈ તમલેશભાઈ ક્યાં તમલેશભાઈ આજે વીરુના ઓડિટોરિયમ કેવું મજા આવી? ઓડિટોરિયમ અરે કાંઈ કરતા નહીં, મજા આવી ગઈ 10 મિનિટનું ખાલી બોલ્યો પણ સારું હતું શાયરી અત્યારે ભાઈ અમારે જમવામાં શું બન્યું છે ખબર તમને હું છે ને તકલ્લુક કરી દઉં આજે જમવામાં બન્યું છે મને બહારથી તમને ખબર નહીં પડતી હું બન્યું છે હવે તમે કહી દઈશું હું બન્યું છે તમે કહી દો તો હાચા. હું કહી દઉં તો આ જોવાનું નહીં, જોવાનું નહીં, જોવાનું જોવાનું નહીં. આ જોયા વગર કઈ રીતના ખબર પડે હે? નહીં. આજે પનીર બન્યું છે હે પનીર કોણ લઈ આવ્યું? તમે પનીર તમે લઈ આવ્યા? કાંઈ એમનું પનીર બને? ભાઈ આ દામ નહીં દેખાતું ભાઈ મને કઈ બરોબર તેમાં હું કઈ તમને કઈ નહીં આપ્યું એમાં બધો અડ્યો હતો હું અડ્યો આની ક્યાં વખત થાય નહીં. અમારે જવું પડશે તે ખબર પડશે તો એ નહીં ખબર પડતી ભાઈ આમાં ખબર પડે કે તમને હું બન્યું ખાલી ઉપર રસો રસો દેખાય છે એમાં એ ભાજી છે. ઠીક હા ઓ સ્મેલ આવી હે ભાઈ ભાજી છે લા ભાજી પાવભાજીની ભાજી સ્મેલ આવી તે ખબર પડી કેમ કે ખોલ્યું ને પછી થોડી સ્મેલ આવી ડાયરેક્ટ ઉપરથી સ્મેલ નથી આવતી એટલે કાંઈ વાંધો ના આપણે ગરમા ગરમ પેલી રોટલી બની ગઈ છે એટલે આપણે ગરમા ગરમ રોટલી ખાવાની થાય બરોબર બનશે બધું પછી ખાશો. ના હવે આપણે પહેલાં રોટલી ખાવાની થાય ગરમા ગરમ બીજી વધારે બનાવી નાખજો પાછી હાલો કમલેશભાઈ ત્યારે કરે છે દીવાબત્તી અને આપણે અત્યારે આવી ગયા છીએ બહારથી બધા હારે જ ભેગા થઈ ગયા હતા જય 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 હારો હારો શુભો રાત્રી આપણે જમી લઈએ હમણાં જમવા ટાઈમે પાછા મળીએ હેલો દોસ્તો તો અત્યારે આપણે એ જમવામાં ભાજી રોટલી લાડ આ છે ચોકડી છાસ બરોબર કમલેશભાઈ છે અમારા પછી આ ભાભી આપણે ત્યાં જમવા બેસી ગયા છીએ તેના પાસે આ ડાગલા બધે ચાલુ છે હારો બરોબર ડાગલા દૂધ ખાવાની મજા જ અલગ છે તો અને કમલેશભાઈ બાઈટ બનાવી લીધું છે અત્યારથી પીરસે છે સારું હાલો આપણે વાળું કરી લઈએ શુભરાત્રિ હેલો દોસ્તો આજનો બ્લોગ હું અહીંયા સમાપ્ત કરું છું મળ્યા કાલે નવી સવારની સાથે શુભરાત્રિ ગુડ નાઇટ